હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 8 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજન. તો આજે આપણે જોઈશું કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટ. પહેલાં આલ્ડીહાઇડ અને કીટોનની જોઈ લી, હવે આજે જોઈશું આ કાર્બોક્સિલિક એસિડની બનાવટ. જેમાં પહેલું પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો અને આલ્ડીહાઇડ સંયોજનોમાંથી. પ્રાથમિક આલ્કોહોલ એટલે કે આ જે આલ્કોહોલ ખરો ને એક કાર્બન જોડે જોડાયેલું હોય. આલ્કોહોલ જે હોય ને હાઇડ્રોક્સિલ સમૂહ આવું છે, RCH2OH. આરની જગ્યાએ આપણે CH3 લઈ શકીએ. હવે આ હાઇડ્રોક્સિલ સમૂહ ખરો ને એની જોડેનો આ જે કાર્બન ખરો ને આ હાઇડ્રોક્સિલ સમૂહ આ જે કાર્બન જોડે જોડાયેલો છે ને એ બીજા એક જ કાર્બન જોડે જોડાયેલો હોવો જોઈએ. એને શું કહેવાય? પ્રાથમિક આલ્કોહોલ. એની આલ્કાઇન માધ્યમમાં KMnO4માં ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા H3O+ જો અહીંયાથી ઓક્સિજન ઉમેરાય છે અને હાઇડ્રોજન દૂર થાય છે. બરાબર, આવી રીતના RCH2OH છે એની આલ્કલાઇન KMnO4 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા RCOOH બને છે. ઓક્સિજન KMnO4માંથી ઓક્સિજન ઉમેરાય એમાંથી આ બે હાઇડ્રોજન દૂર થાય. બે હાઇડ્રોજન શું થાય? દૂર થાય. તેમાં શું ઉમેરાશે? O. આને શું કહે? કાર્બોક્સિલિક એસિડ. પછી બરાબર 2H દૂર થાય. 2H દૂર થયા, એક ઓક્સિજન આની જોડે ગયો, બીજો ઓક્સિજન આની જોડે ગયો એટલે H2O દૂર થયો. તો જો આવી રહ્યું, બે H2O દૂર થયો ને CH3COOH બન્યું કાર્બોક્સિલિક એસિડ. પછી આલ્કાઇલ બેન્ઝીન સંયોજનોમાંથી દેખો, હવે બેન્ઝીન પર CH3 છે એટલે કે ટોલ્યુઇન. ઓક્સિડેશન થાય છે, બરાબર, ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય છે તો H2O દૂર થશે. હવે આ કેવી રીતના ખબર છે? આવી બેન્ઝીન છે એના પર CH3 છે. હવે એને ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય છે. ઓક્સિજનની હાજરીમાં થાય એટલે શું થશે? અહીંયાથી ઓક્સિજન ઉમેરાય. જો શું બન્યું? COOH. COOH ઉમેર્યું એટલે એક H તો રહ્યો, ત્રણમાંથી કેટલા H રહ્યા? એક H રહ્યો, કાર્બન બી રહ્યો, અને બે ઓક્સિજન આની જોડે ઉમેરાયા ને આમાંથી બે હાઇડ્રોજન એ લઈને એવો દૂર થયો તો H2O દૂર થયો. બરાબર, બે હાઇડ્રોજન લઈને ઓક્સિજન દૂર થઈ ગયું. શું બન્યું? આ કાર્બોક્સિલિક એસિડ. ફરી CH2 CH3 6 ઓક્સિજન છે તો શું કરશે ખબર? આ COOH બનવા માટે COOH બની ગયું. કેવી રીતના? એક કાર્બન દૂર થયો, પણ કોને લઈને? આના બે ઓક્સિજનને લઈને દૂર થયો તો બોન્ડ CO2. તો 6માંથી 2 ગયા એટલે કેટલા રહ્યા? 4 રહ્યા. હવે 4 શું કરશે ખબર? આમાંથી એક જ H રહેવા દેશે, એ રહ્યો, એક H વધનો, 3 ને કેટલા H? 4 H. તો H2 અને કેટલા? 4 છે એટલે 2H2. બરાબર, 2H2 દૂર થાય અને કેટલા ઓક્સિજનને લઈને? આ બે ઓક્સિજનને લઈને, તો 2H2 પણ દૂર થયા તો આમાંથી કેટલા ઓક્સિજન વધ્યા? 2. તો કઈ જોડે જશે? અહીંયા. તો અહીંયા આવી ગયો. હવે બીજી બી છે, દેખો અહીંયા આવી રીતના CH3 9 ઓક્સિજન છે આખા, અને શું બનશે? કાર્બોક્સિલિક એસિડ જ બને. કાર્બોક્સિલિક એસિડની બનાવટ એટલે કાર્બોક્સિલિક એસિડ જ બનશે, આલ્ડીહાઇડ ને કીટોન બને નહીં. તમારે પેલું શું કહેવાય? કંઈક ખાવા ગયા ને તમારે પેલું ગુલ્ફી જ ખાવી હોય કાં તો ભાઈ તમારું ગમતી વસ્તુ જ ખાવી ને તમે થોડી ને બીજું ખાઓ, પહેલાં જ ખાશો ને. બરાબર, ધારો કે મારે ભૂખ લાગી છે ને મારે મંચુરિયન ખાવા જ જવું છે બજારમાં, આનું બીજું કશું અડું જ નહીં, ખાલી મારે મંચુરિયન ખાવું, તો પહેલું મંચુરિયન જ અડીશ ને, મારા મનમાં એ છે તો પછી થોડી ને બીજું અડીશ એમ. તો આની અંદર કાર્બોક્સિલિક એસિડની બનાવટ જ એટલે છેલ્લા કાર્બોક્સિલિક એસિડ જ બને ને આલ્ડીહાઇડ બને, કીટોન બને, એવું કશું બને નહીં. તો આમાંથી એક જ C જોઈએ, એક H જોઈએ છે, આ બંને એમના એમ રહેશે. આમાંથી શું થશે ખબર? 2 કાર્બન દૂર થશે. 2 કાર્બન એટલે 2CO2, આમાંથી 2 ઓક્સિજન દૂર થઈ ગયા, કેટલા રહ્યા? 7. બાદ 6 હાઇડ્રોજન દૂર થશે એટલે શું થશે? 3H2 થઈ ગયા, 3 ઓક્સિજન દૂર થશે, કેટલા? 3. તો 2 દૂ 4, 4 ને 3 7 દૂર થયા, 7માંથી 9 જાય તો 2 રહ્યા એટલે 2 ઓક્સિજન કઈ ઉમેરાઈ ગયા? અહીંયા.
અહીંયા ઉમેરાતા જશે તો બની ગયો COOH કાર્બોક્સિલિક એસિડ. હવે આ ખાલી આવી રીતના જ ના બને, આલ્કિનમાં પણ બને, ડબલ બોન્ડવાળામાં પણ આ પ્રક્રિયા બને એમ કહેવા માંગે. જો આનું ઓક્સિડેશન થયું, ઓક્સિજન ઉમેરાય છે, આલ્કિનમાં પણ આ પ્રક્રિયા થાય છે એના માટે છે. તો અહીંથી આ બંધ તૂટશે. શું થશે? આ બંધ તૂટશે. તો આ CH3 એમનું એમ, અહીં પણ CH3 એમનું એમ. હવે આખું છૂટું પડ્યું. આની અંદર શું થશે? ઓક્સિજન ઉમેરાશે તો COOH. આની અંદર બી ઓક્સિજન ઉમેરાશે COOH થઈ ગયું. તો હવે COOH કેટલા છે? આ એક મોલ CH3COOH, આ બીજો મોલ CH3COOH. તો કેટલા? 2 થાય એક ને એક. તો CH3COOH 2 મોલ બની ગયા. જોઈ લો. કાર્બોક્સિલિક એસિડની બનાવટ એટલે કાર્બોક્સિલિક એસિડ જ બને, આલ્ડીહાઇડ કે કીટોન બને નહીં. આ કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિજન ઉમેરાય એને કહેવાય ઓક્સિડેશન. બરાબર, હાઇડ્રોજન દૂર થાય, આની અંદર ઓક્સિજન ઉમેરાય છે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થશે. ઓકે, ઓક્સિજનની હાજરીમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીને નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.